હવે જોઈએ સમાચારો વિગતવાર। દહેજ તથા એની આસપાસના આવવારું જણાતા વિસ્તારોમાં કેમિકલ માફિયાઓ તેમનો કેમિકલ કચરો ઠાલવી રફુચક્કર થઈ જતા હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, જેનાથી જીવો તથા પર્યાવરણને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આવો જ એક કિસ્સો હાલમાં બનવા પામ્યો છે, જેમાં દહેજના ગલેન્ડા ગામે અજાણ્યા શખ્સો કેમિકલ સ્લજ કહેવાતો જોખમી ઘન કચરો ફેંકી ગયા હતા, જેનાથી લોકોમાં દહેશત ફેલાઈ છે। દહેજના આસપાસના વિસ્તારોના ઝાડી ઝાંકરાવાળી આવવારી જગ્યા પર કેમિકલ માફિયાઓ દ્વારા આવો જોખમી કચરો નાખી દેવામાં આવતો હોય છે અને આ અંગે અનેક ફરિયાદો પણ કરાતી હોય છે। આ જગ્યાએ કેમિકલયુક્ત કચરો નાખી જવાનો બીજો બનાવ છે। અગાઉ પણ કોઈ અજાણ્યા કચરા કોન્ટ્રાક્ટરો આવી રીતે નાખી ગયા હતા। આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સોશિયલ મીડિયા મારફતે ફરિયાદ પણ કરવામાં આવી હતી, જેમાં સેમ્પલ પણ જીપીસીબી દ્વારા લેવામાં આવ્યા હતા। જો કે જવાબદારોએ આ અંગે બીજી કોઈ કાયદાકીય પ્રક્રિયા ન કરતા તંત્ર જાણે આવા કચરા માફિયાઓ માટે મૂક સેવકની ભૂમિકા અદા કરતું હોય એવા આક્ષેપો થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે નાણાં બચાવવાની લાહમાં ઇન્ડસ્ટ્રીઝ વાળા તેમનો કેમિકલયુક્ત કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે ગમે ત્યાં ફેંકી દેતા હોય છે। આ બાબત પર્યાવરણ માટે જેટલી જોખમી છે તેટલી જ જોખમી માનવ આરોગ્ય માટે પણ છે। આમ છતાં અત્યાર સુધી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતનું જવાબદાર મૌન સેવે છે। બહુ તો નોટિસ આપીને તેમની કામગીરી પૂર્ણ થયાનું માની લે છે। ભ્રષ્ટાચારની આડમાં કચરાના નિકાલની આવી ઘાતક પ્રવૃત્તિ ચાલી રહેતી હોય છે, જેથી પ્રજાએ જ હવે જાગૃત થઈને આંદોલનો કરવા પડશે નહીં તો આ કેમિકલ માફિયાઓ જવાબદાર તંત્રના સાહેબોની મિલીભગતથી દહેજની આસપાસના વિસ્તારોની કેમિકલ ઉકરડો બનાવી દે છે અને લોકોને પરોક્ષ રીતે કાયમી બીમાર બનાવી દે તો નવાઈ નહીં। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।